काम करो। आहा, हाय एवरीवन, बहुत दिनों के बाद लाइव आई हूँ। जस्ट हमारा क्लास कंप्लीट हुआ और मैं लाइव आई। और आप सबको पता है कि नवरात्रि स्पेशल ऑफर चल रही है और ये सारी भीड़ यहाँ पर आप देख ही सकते हो। सुबह से लेके अब अभी हम रात के मतलब 9 बजे तक यहीं पे ही रहने वाले हैं आज तो। वाओ, मस्त કર્યું। કેવું લાગ્યું તમને? આહા, એમની સ્માઇલ જુઓ, આટલું સરસ હેરકટ કર્યું છે। પાછળ ફરો તો, પાછળ મારા ક્લાસ જેવા જ કમ્પ્લીટ था। मस्त मस्त, एकदम मस्त। जैसे मेरा क्लास कंप्लीट हुआ और मैं डायरेक्टली नीचे आई और नीचे आई तो फिर देखा कि बहुत ज़्यादा भीड़ थी। एक बार, 2 बार, 3 बार, जितनी बार आई उतनी बार यहाँ पर इतनी ज़्यादा भीड़ थी। और सच्ची में बहुत अच्छा हेयर कट हो रहा है, आप देख सकते हो यहाँ पर। और यहाँ पर मॉडल भी रेडी हो चुकी है, आप देख सकते हो। हमारे स्टूडेंट ने की है मॉडल रेडी। हाईलाइटનું શું છે બધું જ તમે સ્ટોરીમાં જોઈ લો, મેં સ્ટોરીમાં મેન્શન કર્યું જ છે। અને ઓફર બસ હવે થોડા સમય 2 દિવસ માટે છે, કાલ આઈ થિંક લાસ્ટ ડે હશે, એટલે તમે જલ્દી જલ્દી આવી જજો। જે લોકો તમારા ફેમિલી, જે લોકોને લાવવાના છે એ લોકોને લઈને આવી શકો છો તમે લોકો। सो आप सबको मैं आपको दिखाती हूँ यहाँ पर कैसे हेयर कट कर रहे हैं मैम को दिखाती हूँ, हमारे स्टाफ को दिखाती हूँ। और आज सब लोग मतलब यूनिफॉर्म में नहीं आए हैं, नॉर्मल कपड़े में आए हैं, तो आप पहचान नहीं पाओगे हमारी टीम है, फिर भी आप पहचान जाओगे, मुझे पता है, आई नो। हेलो दृष्टि मैम, केवुं लाग्यो आज? जबरदस्त। आखो दिवस बिजी है ने? हाय, आपने हेयर कट मस्त करवाना छो एकदम। हाय दी, मैं तमने रूपल मैम ने ત્યાં જોયા હતા ત્યારથી હું તમારી ફ્રેન્ડ છું। ઓકે, જાનવી પટેલ, થેન્ક યુ। નવરાત્રિની તૈયારીઓ કેવી ચાલી રહી છે બતાવો બધા। અમારી નવરાત્રિ તો આમાં જ જવાની છે, અમને ખબર જ છે। ના, અમે તો બી ગરબા રમવાના, અમે રમવાના છીએ ગરબા બહુ બધા। તો પણ તમે સગા 3 સિસ્ટર છો? હા, અમે 3 સિસ્ટર છીએ સગા। અમે 3 સિસ્ટર છીએ સગા। मैम मिस यू सो मच बच्चा, मिस यू। ऑफर काल सुधी ज छे। हाँ, काले हमारा क्लास पण कम्प्लीट थाय छे, काले लास्ट डे छे। अने ऑफरमां बी हूँ गुजरातीमां ज बोलूं એટલે છે ને મારા જેટલા સુરતી પીપલ્સ છે અહીંયાના એ લોકો બધાને મેસેજ પહોંચી જાય। તો હજી એકવાર રિપીટ કરી રહી છું કે સિયા મેકઓવરની અંદર અત્યારે સરસ મજાની નવરાત્રી સ્પેશિયલ ઓફર ચાલી રહી છે। અને આ જે તમે ભીડ જોઈ રહ્યા છો, આ ભીડ છે અમારી અહીંયાની ઓફરની અને હેરકટમાં। તમે જોજો, સ્ટોરીમાં મેં મેન્શન કર્યું છે એ તમે જોઈ લેજો। એટલી વસ્તુમાં मतलब કે ઓફર છે, હેરકટમાં છે, સ્મૂથનિંગમાં છે, એ બધામાં છે। ઓકે, તો ઓફર આઈ થિંક 2 દિવસ માટે છે, નવરાત્રિ તો પછી આવી જવાની છે ને। અને સવારના 9 વાગ્યાથી લઈને આજે સાંજના 9 વાગ્યા સુધી એટલી અપોઇન્ટમેન્ટ છે। વોટર સ્પ્રે થઈ ગયું છે, એનું મેં કરું। ઓકે, હમણાં હું એકવાર ઉપર જાઉં છું, હે ને? અમારા હર વર્ષે આ બધા ક્લાયન્ટ અમારા નવરાત્રિ ઉપર અમે જ્યારે પણ ઓફર રાખીએ છીએ ત્યારે આવે છે। તમે બોલશો કઈ કેમેરા સામે? થોડું બોલો, ચાલો। આ
આપણે એને પૂછીએ. ચાલો, તમે કઈ જગ્યાએથી આવો છો પેલા એ કહો. સંતોષીનગર. ઓકે, કેટલા વર્ષથી અહીંયા આવો છો? 4-5 વર્ષથી. અને અહીંયા તમને હેર કટ તમને શું સારું લાગે છે સિયા મેકઓવરની અંદર? બધું જ. થેન્ક યુ સો મચ. તો તમે જોઈ શકો છો અમારા ક્લાયન્ટના રિવ્યૂ. અને અમારા ક્લાયન્ટ સચ્ચામાં એક વખત અહીંયા આવે છે, પછી બીજી વખત અહીંયા જ આવે છે, અમારા પાસે જ આવે છે. ચાલો, ઓકે. જે ક્યારેય નથી બોલતા ને એને હું બોલાવું છું હવે. આઈ નો મારો વોઇસ થોડો બેઠેલો છે, થોડું એડજસ્ટ કરી લેજો. તમે હર વખતે મને સાંભળો છો એના કરતાં થોડું અલગ છે, કેમ કે 1 મહિનાથી યાર કન્ટિન્યુ બાર એક્સપો, સેમિનાર, ક્લાસ એન્ડ ક્લાયન્ટ્સ, બહુ બધું, એટલા માટે અવાજ થોડો ખુલતો નથી. પણ જેવો પણ છે તમને લોકોને પસંદ આવશે. ચાલો, હવે તમે જોયું હશે ક્યારે આ મેડમ ક્યારે કેમેરાની સામે બોલતા નથી. આજે બી નહીં બોલે પણ હું બોલાવીશ. ચાલો, બોલાવવા માંગતા હોય તો રેડ હાર્ટ મોકલો. જો તમે એમનો અવાજ સાંભળવા માંગતા હોય તો રેડ હાર્ટ સેન્ડ કરો, તો હું એમની પાસે કંઈક બોલાવડાવું. એ ક્યારે બી નથી બોલતા, અહીંયા બી અને ક્યાંય બી જઈએ ક્યારે નથી બોલતા. મેં ડાયરેક્ટલી કેમેરો લઈ જવાની છે એમની પાસે. એનું હાર્ટબીટ વધી રહ્યું છે અત્યારે. ઓ માય ગોડ. ચલો, અહીંયા મને હાર્ટ જોઈએ વધારે. હા, તો એમની સાથે વાત કરાવું તમારા લોકોની. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. બહુ બધા હાર્ટ્સ જોઈએ, બહુ બધા. હું એમને બહુ મસ્ત ક્વેશ્ચન પૂછવાની છું એટલા માટે. મોકલો ચાલો રેડ હાર્ટ. પ્રિયંકાએ મોકલ્યા, થેન્ક યુ. હિતાર્થ, પ્રિયા, ઓકે, ગોપી, થેન્ક યુ સો મચ એવરીવન. ઓહો, છાયાજી. તો હું તમને કહું, એમનું નામ છે છાયા પટેલ. અને હવે હું એમની પાસે જઈ રહી છું. ઓ બેન, થોડું ધીમું રાખો ને. છાયાબેન બોલી રહ્યા છે. છાયાબેન, કેટલા બધા હાર્ટ્સ આવ્યા જુઓ ને છાયા દીદી માટે. ચલો, આજ સુધીમાં તમે અમારા સ્ટાફમાંથી ઘણા લોકોના વોઇસ નહીં સાંભળ્યા હોય, એ લોકોને આજે હું બોલાવી રહી છું. તો તમે બધાનો પ્રેમ તમે આટલો સરસ આપ્યો છે, બહુ બધા હાર્ટ્સ મોકલ્યા છે. તો છાયા દીદી બોલો ને, આજે કેવું લાગ્યું તમને? મજા આવી? કેટલા હેર કટ કર્યા હશે? 10 સમથિંગ કરી લીધા આજે હેર કટ. જો એમનો અવાજ, હું એમને નજીક લઈ જાઉં, એ થોડું ધીમું બોલે છે, હું તો થોડું વધારે બોલું છું. એડ્રેસ શું છે? એડ્રેસ હમણાં પિન કરી દઉં છું. નાના વરાછા શામધામ ચોક છે, વંદના સોસાયટીની સામે, રાધે જ્વેલર્સની બાજુમાં. ઓકે, ગૂગલ મેપ પર પણ છે. ઓકે, ચાલો હવે બીજો ક્વેશ્ચન. કયા હેર કટ કર્યા છે તમે? લેયર્સ કટ, પછી ફ્લાવર કટ, સ્ટેપ કટ, પછી સેન્ચ્યુરી કટ એન્ડ ઓકે. તો તમને તમારું ફેવરેટ કટ કયું છે બધાથી વધારે? લેયર્સ. અને ક્લાયન્ટની ડિમાન્ડ કઈ આવે છે વધારે? લેયર્સ એન્ડ બીજા સ્ટેપ કટ અને ફેસ કટ આવે છે. અવાજ નથી આવતો તો આટલો તો ચાલો. હવે બીજું કંઈ તમે કંઈ કહેવા માંગશો? નહીં? ચાલો, હવે તમે મને કમેન્ટ કરો કોની પાસે કેમેરો લઈને જાઓ. સીઝર કઈ યુઝ કરો છો તમે? જેગવાર. ઓહો, જેગવાર વાળા છે. આ જો અહીંયા ટેણિયું ઊભું એ ઉતાર નીચે. ઉપર બી ભીડ છે થોડી. ચલો, હવે કેમેરો બધા પાસે આવવાનો છે, કોઈ કેમેરાથી બચી નહીં શકે. ઓકે. એ ભૂરી, હાય. તારું હેરકટ કોને કર્યું છે? તો આટલી બ્યુટીફુલ દેખાતી છે. દ્રષ્ટિ મેડમે કર્યા. તો બતાવો તો ખરા હેરકટ કેવું કર્યું છે. ડ્રાય રામને આપી દે થોડી વાર.
ખોલો હેર કટ. ચાલો, અમારા સ્ટાફ મેમ્બર છે આજે એક એક સાથે તમને વાત કરો છો, કંઈ જોતા બતા નહીં. ઓહો હો, જોઈ લો, આટલું મસ્ત તમે વિધાઉટ બ્લો ડ્રાય પણ આટલું લુક સરસ આવી શકે છે. બધા આગળ હેર લઈ લે ને બકુડી. નવરાત્રી આવી રહી છે, આપણને બધાને અલગ દેખાવું છે, મસ્ત દેખાવું છે, તો હેરકટ તો કરાવવા જોઈએ ને. હેરકટ સ્ટ્રેટ હોય અને કટિંગ હોય એમાં આટલો ડિફરન્ટ પડે છે, તમે જોઈ શકો છો. અને અહીંયા પણ એક હેરકટ થઈ ગયા છે, આપણે ત્યાં પણ જઈએ. આવો, ત્યાં જ ઉભા રહો, ત્યાં જ ઉભા રહો, હું તમારી પાસે આવી રહી છું. મનીષા દીદી એમના હેરકટ, વાવ, એમને કેવા મસ્ત મારી જેવા ડિમ્પલ પડી છે. જો ને, સ્માઇલ કરે છે. તો કેવું લાગ્યું તમને અહીંયા? બહુ સારું લાગ્યું. કયું હેરકટ કર? સિયાદી. ઓહો, તમે થેન્ક યુ. કયું કટ એમને મારા પર મૂકી દીધું હતું. એમાં એવું છે, ક્લાસ પછી તો હું મોસ્ટલી તો હેરકટ કરતી જ નથી, પણ આવી એટલે ભીડ હતી એટલે અમને કર્યું. તો મને કે મેમ બહુ જ મજા આવી હેરકટ. પાછળ તો ફરો, મારું હેરકટ બી બતાડો. કમેન્ટ પિન કરી દો. ક્યાં કમેન્ટ આવી છે? ઓકે, ઠીક છે, કમેન્ટ પિન થઈ ગઈ છે. તો આ હેરકટ છે, તમે જુઓ, હેરની જે લેન્થ છે ને એ પણ ઇવન છે. હેરનું જે મતલબ ઘણા લોકોને ડર હોય છે કે હેરકટમાં ઓફર છે તો હેરકટ વધારે ઉડાવી દેશે કે આ તે. લેડીઝને તો એ જ ડર હોય, હા, કેમ કે હેરથી જ બ્યુટી છે. આગળ ફરો, આગળ ફરો. હા, હવે એમનો લુક જુઓ, કેટલા પ્રિટી લાગી રહ્યા છે ને. ઓહો, તમે કઈ જગ્યાએથી આવો છો? લસકાનાથી આવો છો? વાવ, થેન્ક યુ સો મચ. ચલો, હવે કમેન્ટ વાંચવાની બાકી રહી ગઈ છે, વાંચી લઉં છું એક બે. હાય વૃંદા, આઈ એમ એક્સાઇટેડ ટુ સી યુ. ઓકે, હેલો, હાય. તો હવે આપણે કોની પાસે જઈએ? જે કોઈ દિવસ બોલતા ના હોય ને એમની પાસે જવાનું છે. દીપાલી. દીપુ, તારા પર કમેન્ટ આવે છે. જો આ છોકરી બોલે એના માટે તમારે મને યલો વાલા હાર્ટ ભેજવા પડશે. યલો હાર્ટ મોકલો, ચાલો, તો જ દીપાલી બોલશે. ભલે ગુસ્સો કરે છે અંદર ને અંદર. તમે લોકો યલો હાર્ટ મોકલો ને તો હું એને બોલાવું. ચાલો, એ બોલશે જ. એ ક્યારે બી એ છોકરીને તમે બોલતા નહીં સાંભળો, ક્યારે બી. અહીંયા તમે આવશો રેડી થવા માટે કે ક્લાસમાં હશે મારી બાજુમાં, મારી સાથે જ ઊભી હશે, પણ એ ક્યારે બોલશે નહીં. ચાલો, હવે એમને બોલાવવા માટે મને રેડ નહીં પણ યલો વાલા હાર્ટ જોઈએ છે. દીપાલી, ભલે શરમાય, હા. છોકરી શરમાય કે ને પાછ. ઓહ, છાયા દીદી કરતા બી તારા વોટ વધારે આવે છે. ચલો ચલો, હવે તો એની પાસે કેમેરો લઈ જઈશ. યલો હાર્ટ બહુ બધા આવ્યા છે, અને આ મસ્ત આ ક્લાયન્ટે બી યલો પહેર્યા છે, તો એમના માટે બી યલો હાર્ટ મોકલો. ચલો બધા, જો કેટલા ખુશ છે. કેવું લાગ્યું તમને હેરકટ? ગમ્યું? તમે કઈ જગ્યાએથી આવો છો? એના વાળા છે. તમે અમને ઇન્સ્ટા પર ફોલો કરો છો? आहा, मैम कौन सा हेयर कट है? ये सारे हेयर कट फेस अकॉर्डिंग करते हैं, जिनका फेस जैसा है उस हिसाब से हम लोग कट देते हैं, उसको हम फेस कट बोलेंगे. चलो, येलो हार्ट, सो मैनी येलो हार्ट्स. So Deepu, please say hi. કયું હેર કટ કર્યું છે? એ બધા સાયલેન્ટ થઈ જાઓ થોડી વાર, બધા જ ચૂપ, બધા ચૂપ. દીપાલીનો અવાજ સાંભળે છે આજે મારા વ્યુઅર્સ અને હું ખુદ. થોડું આમાં આપણે કામ પછી કરી લેશું, આપણે બોલી લો પહેલા. નહીં દીપુદીને કયો ને, બોલે એટલું બોલી દે ખાલી. કેમ છો? કેવું લાગ્યું એમ તો બોલ. બહુ શરમાય છે મારો દીકડો. એટલું બોલીને બહુ છે, હા, કારણ કે ક્યારે બી તમારા છોકરાને બોલતા નહીં જોયું હોય. બ્રાઇડલમાં ફોરએવર 52 ફાઉન્डेशन ચાલે. અરે દોડે, કેમ નહીં દોડે? ફોરએવર 52 સારું છે. आपने जो किया है वो हेयर कट दी, क्या कहवाय? आपने जो किया वो हेयर कट दी केवा छे. अच्छा, मैं मेरे फेस के ऊपर की बात कर रहे हो या फिर मैंने जो उन क्लाइंट का हेयर कट किया है उसकी बात कर रहे हो? जो भी है वो बता दो. उनका
कट मैं बता सकती हूँ आपको. है मैम लाडू. हाय लाडू. લાડુ હું તને અહીંથી હાય કહું છું. જો હાય. આજે કેમ ક્લાસ નથી? પૈતા જસ્ટ અને હું નીચે આવી બકા. કમેન્ટ પિન કરી છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. લુક હેરકટનો તમારે નવરાત્રિમાં સરસ મજાનો કરવો છે તો અત્યારે ઓફર છે અને તમને જે કટ ગમે છે. અમારું હેરકટ 300થી લઈને 1500 સુધીનું હેરકટની પ્રાઇસ છે. તો એ પ્રાઇસમાંથી તમને જે ગમે છે એ હેરકટ તમારી પસંદનું તમે કરાવી શકો છો. ઓકે, એ પછી તમે મેનુ ડિસાઈડ કરીને કરો કે ફેસ અકોર્ડિંગ દ્રષ્ટિ મેડમ પર છોડો કે ટીમ પર છોડો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમારા લોકોને સિલેક્ટ કરવાનું છે કે તમને શું ગમે છે. એ હેરકટ તમે 300 વાળું પસંદ કરો કે 1500 વાળું પસંદ કરો. પણ એ ખાલી નવરાત્રી સુધી જ છે. સિયા મેકઓવરમાં વારે વારે ઓફર નથી આવતી. વર્ષમાં એકવાર આવે છે અને એકવાર બધાને આ મોકો લઈ લેવો જોઈએ, લાભ લઈ લેવો જોઈએ. હું તો એમ કહું. મેમ તમારું લુક બતાડો ને. ઓકે, થોડી વારમાં બતાવી દઉં. આજે હું સ્ટોરી પણ મૂકી દઈશ. બ્રાઇડલ માટે કયું ફાઉન્ડેશન સારું આવે છે પ્લીઝ? બ્રાઇડ માટે બેસ્ટ ફાઉન્ડેશન સજેસ્ટ કરું તો નાર્સ, બોબી બ્રાઉન, હુડા બ્યુટી છે. એ બધા સારા છે, બેસ્ટ છે બ્राइडल માટે. आपका ब्राइडल पैकेज कितना है और कितने से स्टार्ट होता है? सिद्धि जी उसके लिए आप डीएम कर दीजिए, आपको सारी डिटेल्स मिल जाएगी. नीचे नंबर पिन किया है. मैम કાલના વિડીયો શેર કરો ને. હા બાકી છે. આજે એમાં એવું છે એટલી બધી શેડ્યુલ બિઝી છે ને એક સ્ટોરી લગાડી, બસ એ પણ ટીમે ઓકે કીધું એટલે મૂકી દીધું છે. બાકી બધું બાકી છે. હજી હું એક સાથે બધું જ સરસ મજાની રીલ્સ એન્ડ સ્ટોરી મૂકીશ. આજે 9 વાગ્યા સુધી અહીંયા છું એટલા માટે. તમે આ ફિલ્ડમાં કેટલા ટાઈમથી છો? 6 વર્ષથી. થેન્ક યુ મેમ. હાય દ્રષ્ટિ મેમ. દ્રષ્ટિ મેમ તો આજે દ્રષ્ટિ મેમના હેરકટ કેવા લાગ્યા ખુદના એ પણ જોતા જાઓ. મારો લુક બતાવું છું તમને થોડી વારમાં. અમારા હવે ક્લાસ આવતા વર્ષે સ્ટાર્ટ થશે. હમણાં કોઈ ક્લાસ નથી. બસ આ લાસ્ટ બેચ હતી એ કમ્પ્લીટ થઈ જવાની છે કાલે. થોડું હેરકટ બી જોઈ લઈએ. છોટું શું બેબી શું નામ છે? ધ્રુવી. ક્યાંથી આવે છે? કઈ જગ્યાએથી રહી છે બેટા? મારુતિ ચોક. તું મને ઇન્સ્ટાગ્રામમાં જોવે છે? મમ્મી જોવે છે? કોણ લઈને આવ્યું તને? મોટા મમ્મી લઈને આવ્યા. ઓહો બહુ સારા છે. થેન્ક યુ. રાધે કૃષ્ણ. થેન્ક યુ રાધે કૃષ્ણ. હમણાં એક ડીંગલી હતી એકદમ બોલતી હતી એટલું મસ્ત ને આના જેવું જ બોલતી હતી એકદમ ફટાફટ જવાબ આપતી હતી. દ્રષ્ટિ મેમ કેમ છો? દ્રષ્ટિ મેમ મજા છે. દ્રષ્ટિ મેમને તો બોલો દ્રષ્ટિ મેમ કંઈક. મજા કેમેરો તારા પર આવ્યો એટલે આ બધા લોકો છે ને કેમેરા સામે આવે ને એટલે કોઈ નહીં બોલે. ડર લાગે ને ભાઈ, બધાને ડર લાગે એટલે અંદરથી થોડા નર્વસ થઈ જાય. બીજું કંઈ નહીં, ડર બર નહીં લાગે પણ થોડા નર્વસ થઈ જાય. આ મારો લુક છે આજનો. કેવી લાગી રહી છે બતાડું. ચલો કયો. વાવ મેમ, લવ યુ ટુ. શું બેટા? હા લાઈવ ચાલુ છે. જવું છે? મારી સાથે ફોટો ક્લિક કરી છે. અચ્છા કંઈ નહીં, તમે એટલે બધું ક્લિયર થઈ ગયું છે? કટ હા થઈ જાય. તમે ફોટોશૂટ કરી લો પછી હું આવું છું સેલ્ફી લેવા માટે. આવો હઝૂર તુમ
નાઇસ મેમ, થેન્ક યુ. તમે કપડાં ક્યાંથી લો છો? મારા કપડાનું એડ્રેસ હું તમને આપીશ. તમે મને નીચે નંબર છે એમાં મને મેસેજ કરી દો. બધા અલગ અલગ જગ્યાએથી હોય છે, કોઈ પણ એક જગ્યાનું હોતું નથી. આજનો સ્કર્ટ બહુ મસ્ત છે. તમે આવીને બકા અંદર. આજે મારી હેરસ્ટાઈલ બી કંઈક અલગ છે. મારી ટીમે કરી દીધી છે એટલી મસ્ત. મને કે હર રોજ તમે ઓપન હેર જ રાખો છો, આજે હું તમને કંઈક અલગ કરી દઉં. તો એ લોકોએ આવું સરસ મજાનું કંઈક કરી આપ્યું છે, ગમ્યું મને. વાવ, યુ લુકિંગ ડોલ. થેન્ક યુ. મિસ યુ સો મચ. બહુ વધારે ઝૂમ થઈ ગયું છે. યસ, લુકિંગ લાઈક અ વાવ, નાઇસ, થેન્ક યુ. ચલો ગાઈસ, હજુ પણ એકવાર રિપીટ કરી દઉં છું. ઓફર એ મેડમ, ઓફર કેટલા ટાઈમ સુધી છે? તમે બોલી દો ને. 2 તારીખ સુધી જ છે. એટલે હવે 2 દિવસ રહ્યા ને. અને 2 દિવસ તો આપણે સ્મૂથનિંગ બહુ બધા લઈ લીધા છે, એટલે તમે લોકો જલ્દી કરજો. તમે કાલનો દિવસ જ ને? ઓકે ગાઈસ, હજુ પણ એકવાર રિપીટ કરી રહી છું કે ઓફર માત્ર કાલ સુધી જ છે. જે લોકોને આવવું છે એ લોકો અત્યારે ને અત્યારે બુકિંગ કરાવી દે, જલ્દીથી અપોઇન્ટમેન્ટ બુક કરાવે, જેથી કરીને આટલા સરસ હેરકટ તમે જોઈ શકો છો. થઈ શકે નવરાત્રિમાં મસ્તવાળું લુક તમે કરી શકો છો. ઓકે, કારણ કે નવરાત્રિમાં મસ્ત બનીને જવું હોય ને આપણા ગુજરાતી લોકોને. લવ યુ, મિસ યુ. એકવાર મારી મુલાકાત લેજો, યાદ રહી જશે તેવા છે આ દીદી. થેન્ક યુ મિસ પીઠવા. થેન્ક યુ સો મચ એન્ડ લવ યુ ટુ. મારા સ્ટુડન્ટ છે અને અમે તમને બહુ મિસ કરીએ છીએ. તમે રાજકોટ જતા રહ્યા ને સુરતથી. મિસ યુ મેમ, મિસ યુ સો મચ. હું એટલા માટે જ આજે લાઈવ આવી ગઈ, કારણ કે બહુ બધાના મેસેજ આવતા હતા કે મેમ તમે ક્યાં ખોવાઈ ગયા છો. હું કંઈ ખોવાઈ નહોતી ગઈ, બિઝી હતી શિડ્યુલમાં. તમે જો મારો અવાજ સાંભળીને તો ખબર પડી જ જતી હશે કેટલો ભારી અવાજ થઈ ગયો છે મારો. હજુ તો નવરાત્રિમાં કેટલું બધું ગરબા બધું રમવાનું છે, ને નવરાત્રિમાં તો સિઝન બી સાથે સાથે જોઈએ. એ લોકોને કમ્પ્લીટ કરીને પછી અમારા ગરબા રમવા જવાના છે, અને અમે તો બી રમવાના છીએ બહુ બધા ગરબા. સો ચલો, કાલે લાસ્ટ દિવસની ઓફર છે. તમે લોકોને જેને પણ આવવું છે એ લોકો જલ્દી આવી જાય.